ગાંધીધામ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. પરંતુ અકસ્માતના કારણભૂત એવા આખલાઓને પકડવા માટે કોઈ જ રસ પાલિકા દ્વારા દાખવવામાં આવતો નથી. ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા આખલાઓની સમસ્યા વધી રહી છે. રખડતા ઢોરોના કારણે ભૂતકાળમાં લોકોને પોતાના જીવ ખોવાનો પણ વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ જાહેરમાં ઘાસચારો વેચાય છે. છેલ્લા લાંબા સમયથી રખડતા આખલાઓની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તો બાળકો, મહિલાઓ આ સમસ્યાના કારણે ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ભારતનગર, સુંદરપુરી, ટાગોર રોડ, શક્તિનગર, ગાયત્રી મંદિર નજીક આખલાઓની હડફેટે ચડતા લોકોને જીવ ખોવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં ઘટી છે. ટાગોર રોડ ઉપર 2 દિવસ પહેલા જ આખલા યુદ્ધમાં એક મોપેડ ચાલક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ આવી ગંભીર ઘટના સામે પણ પાલિકાએ આખલા પકડવાની કામગીરી સામે જાણે આંખ આડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. અને હજુ પણ ઢોર પકડવાની કામગીરીનો ક્યારે શુભારંભ કરાશે તે જોવું રહ્યું.